પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત કરું છું તમારું પેઇન્ટેડ લર્નિંગમાં. આજે આપણે કરવાના છે દ્વિપદી સંભાવના વિતરણનું 2.1. આ દાખલા બહુ ઇઝી છે, એક્ઝામમાં આપણે 3 માર્ક્સમાં પૂછાઈ શકે. તમારે એક સૂત્ર ખાલી યાદ રાખવાનું છે કે કુલ સંભાવના એટલે કે પ્રાથમિક ઘટનાઓની કુલ સંભાવનાનો સરવાળો 1 થાય. આવું તમે 10મા ધોરણમાં શીખ્યા છીએ. એટલે કે સિગ્મા પી ઓફ એક્સ બરાબર તમારે કેટલા લેવાના છે? 1 લેવાના છે. તો હવે ડિયર સ્ટુડન્ટ્સ, આપણને શું કીધું? નીચે આપેલા વિતરણ એ સતત ચલ એક્સ માટેનું સંભાવનાનું વિતરણ છે કે કેમ, છે કે નહીં તે ચકાસો. આપણે ચકાસવાનું છે, ચકાસીએ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે શું કરવાનું છે? તો અહીંયા પી ઓફ એક્સ બરાબર એક્સ વત્તા 2/25 આપ્યું છે અને એક્સ બરાબર 1, 2, 3, 4, 5 મૂકવાનું છે. આપણે મૂકીએ અને પછી જોઈએ સિગ્મા પી ઓફ એક્સ બરાબર 1 થાય છે કે નથી થતું. તો આપણે પહેલાં પી ઓફ 1 ગોતીએ. મતલબ એવો થાય કે એક્સની જગ્યાએ 1 મૂકીશું. તો અહીંયા એક્સ વત્તા 2/25 છે એટલે 1 વત્તા 2/25, 2 ને 1 3 એટલે 3/25. હવે આપણે એક્સની જગ્યાએ 2 મૂકીશું એટલે પી ઓફ 2 એક્સ વત્તા 2 છે એટલે 2 વત્તા 2 1/25 એટલે 4/25 થાય. બરાબર. પછી આપણે એક્સની જગ્યાએ 3 મૂકીશું એટલે પી ઓફ 3 એક્સ વત્તા 2 એટલે કે 3 વત્તા 2 1/25 એટલે 5/25. હવે એક્સની જગ્યાએ આપણે 4 મૂકવાનું છે એટલે પી ઓફ 4 ઇઝ ઇક્વલ ટુ 4 વત્તા 2 1/25 એટલે 6/25. હવે એક્સની જગ્યાએ આપણે 5 મૂકીશું. અહીંયા આપણને 5 કીધા છે એટલે પી ઓફ 5 ઇઝ ઇક્વલ ટુ 5 વત્તા 2/25 બરાબર 7/25. સો ડિયર સ્ટુડન્ટ્સ, આપણી આગળ સૂત્ર છે કે ભાઈ આ સંભાવના વિતરણ છે કે નહીં, એમ કેમ ખબર પડે? જો પી ઓફ એક્સનો જવાબ સિગ્મા પી ઓફ એક્સનો જવાબ 1 આવે તો સંભાવના વિતરણ છે કે નહીં. તો આ ડાબી બાજુ કહેવાય બરાબરની, એટલે હું લખું છું દાબા બરાબર. અહીંયા હું શું લખું છું? દાબા બરાબર પી ઓફ એક્સ, સિગ્મા પી ઓફ એક્સ. બરાબર ને? તો સિગ્મા પી ઓફ એક્સ એટલે આ બધાનો સરવાળો કરીએ. પી ઓફ 1 વત્તા પી ઓફ 2 વત્તા પી ઓફ 3 વત્તા પી ઓફ 4 વત્તા પી ઓફ 5. બરાબર ને? પી ઓફ 1 નો જવાબ 3/25, પી ઓફ 2 નો જવાબ 4/25, પી ઓફ 3 નો જવાબ 5/25, છેદ નથી ઉડાડવાના ભાઈ, 6/25 અને 7/25. બરાબર ને? સરવાળો કરીએ. 3 ને 4 7 ને 5 12 ને 6 18 ને 7 25 એટલે 25/25. તો 25 એકા 25 એટલે 1 જવાબ મળ્યો. તો આ હતું દાબા. તો મતલબ શું થાય? દાબા બરાબર જમણી બાજુ 1 હતી કે નહીં, તો આનો જવાબ 1 આવી ગયો એટલે લખીએ દાબા બરાબર જવાબ. અને તેથી લખવાનું કે દ્વિપદી સંભાવના વિતરણ છે. બરાબર ને? અહીંયા લખવાનું આપણે સંભાવના વિતરણ છે. પેલો દાખલો પૂરો થઈ ગયો. સાવ ઈઝી છે. એક્ઝામ આપના આવો દાખલો 3 માર્ક્સમાં પૂછાઈ જાય તો કામ થઈ જાય ને. ઓકે, હવે વધીએ છીએ આપણે નેક્સ્ટ સમ તરફ. ભાઈ સેકન્ડ સમમાં શું કીધું? નીચે આપેલા વિતરણ એ ચલ એક્સનું સંભાવના વિતરણ હોય તો અચળાંક કે શોધો. હાલો છે. હવે કે ગોતવાન છે કે. બરાબર ને? તો ડિયર સ્ટુડન્ટ્સ, સૂત્ર તો એ જ લેશું આપણે. સિગ્મા પી ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ 1. શું લેશું? સિગ્મા પી ઓફ એક્સ બરાબર કેટલા લેશું? 1 લેશું. તો હવે આપણે પહેલાં તો બધી કિંમત ગોતવી પડશે. અહીંયા આપણને એક્સની બરાબર 4 5 6 7 8 9 અને 10 મૂકવાનું કીધું. તો મૂકી દઈએ. પી ઓફ એક્સ બરાબર 6 માઇનસ સૂત્રમાં શું છે? એક્સ માઇનસ 7 એટલે માનાંકમાં એક્સ એટલે પહેલાં 4 લઈએ છીએ આપણે. તો અહીંયા હું લખી નાખું પી ઓફ 4 4 માઇનસ 7 એના છેદમાં કે. હવે ધ્યાન રાખજો ભાઈ, 6 એમનેમ માઇનસ એમનેમ. અહીંયા 4માંથી 7 જાય, 4માંથી 7 જાય એટલે -3 એટલે લખું -3 એના છેદમાં કે. તો ડિયર સ્ટુડન્ટ્સ, એક વસ્તુ આપણે બધાને યાદ રાખવાની છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે શું કરવાનું છે? તો કે ભાઈ 6 માઇનસ કોઈ પણ માનાંકની અંદરથી સંખ્યા બહાર નીકળે તો એ માઇનસ હોય તો પ્લસ થઈ જાય, નિયમ છે. આ માનાંક છે, 2 ઊભા લીટા એને માનાંક કહેવાય. એટલે આપણે લખશું ખાલી 3 એના છેદમાં કે. હજી આને આમ લઈ જવું પડશે ભાઈ. 6માંથી 3 જાય એટલે 3/કે. હજી એકવાર સમજાવું. 6 એમનેમ માઇનસ એમનેમ, એક્સની જગ્યાએ 4 મૂક્યું એટલે 4 માઇનસ 7 એટલે -3 આવ્યું. માનાંકની બહાર નીકળે એટલે એ પ્લસ થઈ જાય. એટલે આ માઇનસ તો જે હતા એમને મૂક્યા, આ -3 ની બદલે +3 મૂક્યા એટલે 6માંથી 3 જાય એટલે 3/કે. હવે પી ઓફ 5
6 માઇનસ કે ની જગ્યાએ કેટલા મૂકવાના? હવે મૂકવાના છે 5. તો અહીંયા મૂકી દઉં છું કે નહીં, સોરી, એક્સ ની જગ્યાએ મૂકવાના છે 5. એટલે 5 માઇનસ 7 એના છેદમાં કે 6 એમનમ માઇનસ એમનમ આગળ વ્યા જઈએ ભાઈ. માનાંકમાં 5 માંથી 7 જાય -2 એના છેદમાં કે 6 એમનમ માઇનસ એમનમ આ -2 માનાંકની બહાર નીકળશે એટલે +2 થશે એના છેદમાં કે. તો 6 માંથી 2 જાય એટલે 4 ના છેદમાં કે. હવે આપણે શું મૂકીશું? 4 મુકાઈ ગયું, 5 મુકાઈ ગયું, હવે 6 ની વારી. તો આપણે મૂકીએ P of 6. 6 એમનમ માઇનસ એમનમ x ની જગ્યાએ 6 -7 એના છેદમાં કે. બરાબર. આગળ વ્યા જઈએ 6 એમનમ માઇનસ એમનમ 6 માંથી 7 જાય એટલે -1. તો -1 એના છેદમાં કે. 6 એમનમ એમનમ -1 માનાંકમાંથી નીકળશે એટલે 1 એના છેદમાં કે. 6 માંથી 1 જાય એટલે 5 ના છેદમાં કે. ડન છે. આગળ વ્યા જઈએ. હવે શું મૂકવાનું છે ભાઈ? 7. એટલે મૂકી દઈએ P of 7. 6 એમનમ માઇનસ એમનમ માનાંક એમનમ x ની જગ્યાએ 7 મૂકીશું એટલે 7 - 7 એના છેદમાં કે. 6 એમનમ માઇનસ એમનમ 7 માંથી 7 જાય એટલે 0 એના છેદમાં કે. અહીંયા 6 એમનમ માનાંકમાંથી 0 નીકળે એટલે 0 જ રહે એના છેદમાં કે. 6 માંથી 0 જાય એટલે 6 ના છેદમાં કે. આગળ વ્યા જઈએ ભાઈ. P of 8. હવે 8 નો વારો આવ્યો ને. હાલો તો અહીંયા મૂકું છું 8 બરાબર 6 માઇનસ. હવે x ની જગ્યાએ 8 મૂકીશું, x -7 એના છેદમાં કે બરાબર 6 માઇનસ માનાંકમાં 8 માંથી 7 જાય એટલે 1 એના છેદમાં કે. 6 એમનમ -1 એમનમ એના છેદમાં કે. 6 માંથી 1 જાય એટલે 5 ના છેદમાં કે. આગળ વ્યા જઈએ ભાઈ. હજી આપણે બાકી છે 8 લગી જ પોઈ ગયા છે, હજી 9 બાકી અને 10 બાકી. તો હવે આપણે ગોતીએ ભાઈ P of 9. 6 એમનમ માઇનસ એમનમ માનાંકમાં 1 x ની જગ્યાએ કેટલા મૂકશું? 9 - 7 એના છેદમાં કે. 6 એમનમ માઇનસ એમનમ 9 માંથી 7 જાય એટલે કેટલા વધે? 2 એના છેદમાં કે. 6 માંથી 2 જાય એના છેદમાં કે. એટલે 6 માંથી 2 જાય એટલે કેટલો જવાબ આવે? 4 ના છેદમાં કે. પ્લસ છે, માનાંકની બહાર નીકળે તો એ પ્લસ જ રહેશે, માઇનસ નહીં થાય. માઇનસ હોય તો પ્લસ થાય, પ્લસ જ રહે. આગળ વ્યા જઈએ P of 10. એટલે કે 6 - 10 - 7 એના છેદમાં કે. 6 એમનમ માઇનસ એમનમ 10 માંથી 7 જાય એટલે 3 એના છેદમાં કે. 6 માંથી 3 જાય એટલે જવાબ કેટલો આવે? 3 ના છેદમાં કે. આ મળી ગયું. સૂત્ર શું છે? સિગ્મા P of x બરાબર 1. તો P of x કેટલા છે? P of 4 થી છે P of 4 પ્લસ P of 5 પ્લસ P of 6 પ્લસ P of 7 પ્લસ P of 8 પ્લસ P of 9 પ્લસ P of 10 બરાબર 1. હવે આપણી આગળ બધાની કિંમત છે, બધી કિંમત મૂકીએ ભાઈ. પહેલાં આપણે મૂકી દઈએ P of 4. આપણી આગળ બધી કિંમત છે ને ભાઈ. હાલો હું કિંમત મૂકું છું, ધ્યાન રાખો. અને થોડુંક ઝૂમ કરું કે જેથી કરીને આપણે સરસ રીતે લખી શકીએ. હાલો ભાઈ, અહીંયા બરાબર કરીને હું લખી નાખું છું 1. હવે P of 4 નો જવાબ કેટલો આવ્યો? 3 ના છેદમાં કે વત્તા P of 5 નો જવાબ કેટલો આવ્યો ભાઈ? અહીંયા 4 ના છેદમાં કે. પછી આવ્યો 5 ના છેદમાં કે. પછી અહીંયા 6 ના છેદમાં કે. પછી ભાઈ આનો જવાબ આવ્યો 5 ના છેદમાં કે વત્તા પછી ઉપર આવ્યો 4 ના છેદમાં કે. પછી 3 ના છેદમાં કે પછી 1. કોઈને કઈ ડાઉટ છે ભાઈ? હાલો જો આ P of 4 નો જવાબ છે. P of 4 5 6 7 8 9 અને 10 બરાબર 1. હવે કે બધાનો છેદ હરખો છે એટલે અંશનો સરવાળો 3 ને 4 7 ને 5 12 ને 6 18 18 ને 5 18 ને 2 20 ને 3 23 23 ને 4 27 27 ને 3 30 એટલે 30 ના છેદમાં કે બરાબર 1. કે ભાગાકાર છે, આ બાજુ હોય તો ગુણાકાર કે એકા કે એટલે 30 બરાબર કે. તેથી આપણને કે નો જવાબ મળે 30. આપણને શું ગોતવાનું કીધું? અચળાંક કે શોધો. કે શોધી લીધું, દાખલો થઈ ગયો પૂરો. સો ડિયર સ્ટુડન્ટ્સ, આ રીતે આપણે આ બીજો દાખલો ગણવાનો છે. ઓકે. Painted, Painless Learning.